તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા છઠ્ઠો પાઠ છે જેનું નામ છે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ વિશે આપણે સમજ મેળવીશું, અભ્યાસ કરીશું। આપણને એમ થતું હશે કે સંચાર એટલે શું? સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કહેવામાં આવે છે। એટલે આપણે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સાથે જે પણ આપણે આપ-લે કરીએ, જે આપણે સમજ મેળવીએ, તેમ આપણા બે વચ્ચે જે પણ વાતચીત થાય એને આપણે સંચાર તરીકે સાદી ભાષામાં આપણે ઓળખી શકાય છે। સંચાર એટલે આપણે કોઈ વ્યક્તિ બોલાવે, કોઈ ઈશારાથી બોલાવે, એ ઈશારો એ સંચારનું એક માધ્યમ કહેવાય। તો શાળાનો બેલ વાગો ને તમે સ્કૂલમાં જાઓ, એક સંચાર એ આપણે કોમ્યુનિકેશન કરેલું કહેવાય। શિક્ષકને નમસ્કાર કહો તો શિક્ષક નમસ્કાર કહે। તમે સમાચાર પત્ર વાંચો, તમે ફોન પર વાત કરો, ટેલિવિઝન જુઓ, આ બધું શેનાથી શક્ય બને છે? તો સંચારથી શક્ય બને છે। આપણે કોઈ વ્યક્તિ ઈશારો કરે તો આપણે જઈએ, તો શેનાથી શક્ય બન્યું? એને આપણે બોલાયા, એ સંચારના લીધે આપણને એમ સમજ પડી કે આપણે જવા માટે બોલાવે છે। સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કહેવામાં આવે છે। કોમ્યુનિકેશન શબ્દ લેટિન શબ્દ કોમનથી નિર્મિત થયો। હિન્દી ભાષામાં સંચાર, સૂચના, સંચાર વ્યવસ્થા, સંસર્ગ વગેરે જેવા શબ્દો આપણે પ્રયોજીએ છીએ। ગુજરાતીમાં સંદેશા વ્યવહાર, સંચાર, પ્રત્યાયન વગેરે શબ્દો પ્રયોજવામાં આવે છે। માનવ સમાજની આવશ્યક જરૂરિયાત પૈકીની એક પાયાની જરૂરિયાત હોય તો તે સંચાર છે। માણસની જે જરૂરિયાત છે એમાંની જે આપણને આમ કહેવાય ને કે પાયાની જરૂરિયાત, જેના વગર આપણે ચાલી જ ના શકીએ, તે છે સંચાર। સંચાર એક કે બેથી વધુ પક્ષો વચ્ચેની એવી આંતરક્રિયા છે જેમાં સંવેદના વાહક અને ભૌતિક માધ્યમો દ્વારા એકબીજા પક્ષ ઉપર આંતરિક કે બાહ્ય અસર ઉપજાવે છે। સંચાર એ શું છે? એક વ્યક્તિથી બીજા વ્યક્તિ વચ્ચે જે આંતરક્રિયા થાય છે તેને આપણે સંચાર કહી શકીએ છીએ, જેમાં સંવેદના વાહક અને ભૌતિક માધ્યમો દ્વારા એકબીજા પક્ષ ઉપર આંતરિક કે બાહ્ય અસર ઉપજાવે છે। સંચારની પ્રક્રિયાનો પ્રારંભ બાળકના જન્મથી જ થાય છે। તો આપણે એમ થતું કે સંચારની જે પ્રક્રિયા છે, જે આંતરક્રિયા છે, તે ક્યારથી થાય છે? તો એ બાળકનો જે જન્મ થાય છે, બાળક જ્યારે જન્મે છે ત્યારથી જ સંચારની પ્રક્રિયાની શરૂઆત થાય છે અને તેનો અંત માનવ જીવનના અંતથી થાય છે। જ્યાં સુધી માણસ જીવે છે ત્યાં સુધી તે કોઈના કોઈ રીતે સંચાર દ્વારા તે પોતાનું જીવન ગુજારે છે। સંચારની પ્રક્રિયાનો પ્રારંભ બાળકના જન્મથી થાય છે ને તેનો અંત માનવના અંતથી થાય છે। તો આપણને પરીક્ષામાં પૂછવામાં આવે છે સંચાર પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થાય છે અને તેનો અંત ક્યારે થાય છે? તો સંચાર પ્રક્રિયાનો પ્રારંભ બાળકના જન્મથી થાય છે અને તેનો અંત માનવ જીવનના અંતથી થાય છે। પ્રત્યાયન કે સંચાર માનવ જીવનનું અભિન્ન અંગ છે। જે સંચાર છે એ માનવ જીવનના સંચાર કે પ્રત્યાયન એ માનવ જીવનનું અભિન્ન અંગ છે। તેના વગર માનવનું જીવન શક્ય જ બનતું નથી। જેમ માણસને પાણી વગર ના ચાલે, તેવી રીતે માણસની જે આંતરક્રિયા થતી હોય, જે સંચાર થતો હોય, તેના વગર તે કંઈ પણ કરી શકે નહીં। હવે આપણે આગળ સંચારનો અર્થ, પ્રક્રિયા, સમૂહ, લોકમાધ્યમ, સમૂહ માધ્યમ ને તેની અસરો વગેરેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ। તો શરૂઆત કરીએ સંચારની વ્યાખ્યા। સંચારની વ્યાખ્યા વિવિધ વિદ્વાનોએ આપી। એડવર્ડ એમરી, વિદ્યુત જોશી, કીથ કેવિન જેવા વૈજ્ઞાનિકોએ સંચારની વૈજ્ઞાનિક રીતે વ્યાખ્યા આપી। તેમાં આપણે જોઈશું એડવર્ડ એમરીની વ્યાખ્યા। સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે। સંચાર એ શું છે કે માનવના જે વિચાર છે, તેમની વિશેની માહિતી છે, તેમના વલણો છે, તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાની તથા તેમાં પરિવર્તન કરવાની કલા છે। પછી વિદ્યુત જોશી કહે છે તે વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ કે ઇન્દ્રિયગત અનુભવો જેવી આત્મલક્ષી માનસિક અમૂર્ત બાબતોને ભાષા કે અન્ય કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિમાં પ્રત્યાયિત કે પસાર કરે તે પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે।
તો વિદ્યુત જોશીનું કહેવું એમ છે કે વ્યક્તિના જે પોતાના વિચારો છે, તેમની લાગણી છે, તેમની ઈચ્છાઓ છે, તેમના અનુભવો છે, તે બધું એક ભાષા કે કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા તે બીજી વ્યક્તિમાં પ્રત્યાયિત કરે, તેમનામાં તે ઉતારે, તે પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. તો કીથ કેવિટ કહે છે તે સંચાર માધ્યમ એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ પહોંચાડવાની પ્રક્રિયા છે. કીથ કેવિટ કહે છે કે સંચાર પ્રત્યાયન એટલે કે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના કે કોઈ ભાવ પહોંચાડવાની પ્રક્રિયા છે. ટૂંકમાં આપણે એમ કહી શકાય કે સંચાર એક એવું માધ્યમ છે જેના દ્વારા બે વ્યક્તિ કે સમૂહોની વચ્ચેની પરસ્પર ભાવનાઓ અને આકાંક્ષાનું આદાન પ્રદાન થાય છે. એટલે કે એક વ્યક્તિ બીજામાં આપે છે ત્યારે બીજી વ્યક્તિ પહેલી વ્યક્તિમાં પોતાના વિચારો, પોતાની ભાવનાઓનું પરસ્પર આદાન પ્રદાન કરે છે. સંચારના બે પ્રવાહ છે, જેમાં એક બાજુ સંદેશા મોકલનાર સંદેશ મોકલે છે, જ્યારે બીજી બાજુ સંદેશ મેળવનાર તેની પ્રતિક્રિયા આપે છે. તો આપણે કોઈ વ્યક્તિને આપણે એમ પૂછીએ કે તમારે મંદિરે આવવું છે, તો સામેવાળો વ્યક્તિ કહે કે હા આવું છે. જો એને આવવું હોય તો તે હામાં કહે કાં તો નામાં કહે. એટલે કે આપણે કોઈ પણ પ્રશ્ન પૂછીએ કે આપણે કોઈ પણ વાતચીત કરીએ તેનો સામે તેની પ્રતિક્રિયા આપે, તેનો જવાબ આપે. તે કોઈ ભાવના દ્વારા આપી શકે, શબ્દ કે ભાષા દ્વારા તે આપી શકે છે. હવે આગળ આપણે જોઈશું સંચારની લાક્ષણિકતાઓ. સંચાર એક અવિરત પ્રક્રિયા છે. સંચાર વગર માનવ જીવન શક્ય નથી, એટલે માનવ જીવનનું અભિન્ન અંગ છે. સંચાર વગર મેં તેમના પહેલાં જ કીધું કે સંચાર વગર માનવ જીવન શક્ય બનતું નથી. તે માનવ જીવનનું એક અભિન્ન અંગ છે. પ્રત્યાયન વિના એક વ્યક્તિ બીજી વ્યક્તિની ભાવનાઓથી જ્ઞાત થતો નથી. સંચાર વગર એક વ્યક્તિ તે બીજા વ્યક્તિ વિશે જાણી શકતો નથી. તેની ભાવનાઓ, તેના વિચારો, તેની લાગણી વિશે તે જાણી શકતો નથી. સંચાર કે પ્રત્યાયનમાં સૂચના, આદેશ, નિર્દેશ, સલાહ, મંતવ્ય, શિક્ષણ, પ્રેરણા, પ્રેમ, ભાવના વગેરે સંદેશાના આદાન પ્રદાનની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. મેં તમને કીધું કે સંચાર એ દરેક પળે ચાલતું જ રહે છે. સંચાર દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. સંચાર દ્વિમાર્ગીય પ્રક્રિયા છે, એટલે કે સંચારમાં બે વ્યક્તિ અથવા સમૂહની વચ્ચે સંદેશાનું આદાન પ્રદાન થતું હોય છે. આ અવિરત પ્રક્રિયા દ્વિમાર્ગી હોય છે, એટલે કે એક વ્યક્તિ બોલે તો સામેવાળો વ્યક્તિ પણ બોલે છે. સંદેશા આપનાર પ્રેક્ષક સંદેશ આપે છે અને સંદેશો પ્રાપ્ત કરનાર તેની પ્રતિક્રિયા આપે છે. પછી ત્રીજી લાક્ષણિકતા છે સંચાર માટે માધ્યમ આવશ્યક છે. માધ્યમ એટલે કંઈક ને કંઈક માધ્યમ હોવું જરૂરી છે. સંચાર માધ્યમ વગર શક્ય બનતું નથી. સંચારમાં બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે માનવીની વાચા, હાસ્ય, રુદન, ઇશારા, હાવભાવ જેવું સંવેદનવાહક માધ્યમ કે વર્તમાનપત્રો, રેડિયો, ટીવી, ટેલિફોન, મોબાઈલ જેવા ભૌતિક માધ્યમો અનિવાર્ય છે. એટલે સંચાર માટે બે માધ્યમો છે. એક છે સંવેદનાવાહક માધ્યમ અને બીજું છે ભૌતિક માધ્યમ. સંવેદનવાહક માધ્યમ એટલે કે માનવીની ભાષા, તે બોલે છે, તેની વાણી, હાસ્ય, રુદન, ઇશારા, હાવભાવ એ બધું સંવેદનવાહક માધ્યમ તરીકે ઓળખવામાં છે. જ્યારે કે ભૌતિક માધ્યમમાં વર્તમાનપત્રો, રેડિયો, ટીવી, ટેલિફોન, મોબાઈલ જે બધા કૃત્રિમ વસ્તુ જે બધી છે ને, જે આપણને જે બધી સંચાર માધ્યમો છે, આ બધા તે સંચાર માધ્યમો આપણને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સાથે જોડે છે. સંચાર એક પ્રાકૃતિક ગુણ છે. સંચાર એ જન્મજાત ગુણ છે. સંચારનો પ્રારંભ જન્મથી જ થાય છે. દાખલા તરીકે નવજાત બાળકને ભૂખ લાગે તો તે રડવાનું શરૂ કરે, તેને પેટમાં દુખે તો તે પણ રડવાનું શરૂ કરે છે. ત્યારે કોઈ આમ અડે તો એને ગમતું હોય તો તે હસીને તેનો ભાવ રજૂ કરે છે. એવી જ રીતે માનવીનું બોલવા, સાંભળવાનું કૌશલ્ય પ્રાણી કરતાં જુદા પ્રકારનું છે. તો લેખન કલાનું કૌશલ્ય માનવીને અજોડ બનાવે છે. આમ સંચાર એ માનવીનો પ્રાકૃતિક ગુણ છે.
સંચાર એક પછી પાંચમી લાક્ષણિકતા છે સંચાર એક સામાજિક પ્રક્રિયા છે. સંચાર એ બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે થતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં સંચાર માટેના સંદેશા કે સંજ્ઞા અર્થો સમાજ દ્વારા પરિભાષિત થયેલા હોય છે. જેમ કે વ્યક્તિ હાથ ઊંચો કરીને હલાવે ત્યારે સામેની વ્યક્તિને સમજી જાય છે કે મને આવજો કહે છે. સંચાર એક સામાજિક પ્રક્રિયા છે જે એક કે બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે થતી પ્રક્રિયા છે. તે પોતે ભાષા દ્વારા પરિભાષિત ના કરી શકે તો કંઈ નહીં, પણ તે ઈશારા દ્વારા પણ સામેવાળી વ્યક્તિને પોતાની પ્રતિક્રિયા આપે છે. સંચાર વિજ્ઞાન અને કળા છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી સંચારની ટેકનિક વિકસાવીને પ્રેક્ષકોને વધુ અર્થપૂર્ણ સંદેશા આપી શકાય છે. આ માટે વિવિધ પ્રકારના સાધનો, ભાષા, નૃત્ય અને ટેકનોલોજીનો સાધનનો ઉપયોગ કરાવી શકાય છે. એટલે સંચાર વિજ્ઞાન અને કળા છે. તો આપણને સંચાર છે ને વૈજ્ઞાનિક પદ્ધતિ સંચારની ટેકનિકલ વિકસાવીને પ્રેક્ષકોને વધુ અર્થપૂર્ણ સંદેશો આપી શકાય છે. ધારો કે આપણને કોઈ પણ વસ્તુની માહિતી પહોંચાડવી તો આપણે મોબાઈલ દ્વારા મોકલીએ છીએ. અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે તો આપણે તરત ને તરત આપણે સામેવાળા વ્યક્તિને વિડીયો કોલ કરીને તેના સાથે આપણે કમ્યુનિકેશન કરી શકીએ છીએ. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપણે જ્ઞાન પણ આપી શકીએ છીએ, કંઈ પણ માહિતી પણ આપી શકીએ છીએ. તો આ બધી હતી સંચારની લાક્ષણિકતાઓ. જેમાં છે સંચાર એક અવિરત પ્રક્રિયા છે, સંચાર દ્વિમાર્ગીય પ્રક્રિયા છે, સંચાર માટે માધ્યમ આવશ્યક છે, સંચાર એક પ્રાકૃતિક ગુણ છે, સંચાર એક સામાજિક પ્રક્રિયા છે અને છઠ્ઠું છે સંચાર એક વિજ્ઞાન અને કળા છે. તો મિત્રો તમારે આ 6 લાક્ષણિકતાઓ તમારે ખાસ યાદ રાખવાની છે. તો તમને પરીક્ષામાં પૂછી શકાય છે કે સંચારની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તે સમજાવો. તો તમારે આ 6 લાક્ષણિકતાઓ સમજાવવાની રહેશે. હવે આગળ આપણે જોઈશું સંચાર પ્રક્રિયા. સંચાર પ્રત્યેક માનવ સમાજની અનિવાર્ય જરૂરિયાત છે. સંચાર વગર માનવ સમાજની કલ્પના પણ ન કરી શકાય. સંચારની પ્રક્રિયા અનેક સોપાનોમાંથી પસાર થાય છે. આ સોપાનો નીચે મુજબ છે. સંચાર પ્રત્યેક માનવ સમાજની અનિવાર્ય જરૂરિયાત છે. મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે બાળક જન્મે છે ત્યારથી તે કોમ્યુનિકેશન કરવાનું શરૂઆત કરી દે છે. સંચાર વગર માનવ સમાજની કલ્પના પણ ના કરી શકાય. માનવ સમાજ છે ને એમ આપણે સંચાર વગર તેની કલ્પના પણ કરી શકતા નથી માનવ સમાજની. સંચારની પ્રક્રિયા અનેક સોપાનોમાંથી પ્રસાર થાય છે. તો સંચાર પ્રક્રિયાના આપણને 2 વૈજ્ઞાનિકોએ મોડેલ આપેલા છે. તેમને આપણને સંચારની પ્રક્રિયાના અનેક સોપાનો એમાં આપેલા છે. જેમાં છે ઓસગુડ અને વિલ્બરનું શ્રેમનું મોડેલ અને ડેવિડ બોર્ગનું SMCR પ્રત્યાયન મોડેલ. આ 2 મોડેલ વિશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓસગુડ અને વિલ્બર શ્રેમનું મોડેલમાં સંદેશો, અર્થઘટન અને પ્રત્યાયનનો સમાવેશ થાય છે. ઓસગુડ અને વિલ્બરના મતે લોકો જે સંદેશ મેળવે છે તેને સમજે છે. જેવું સમજાય તેવા સંદેશોનું અર્થઘટન કરી જેની પાસે તે સંદેશો પ્રાપ્ત કર્યો હોય તેનો સંદેશાનો જવાબ પરત કરે છે. આમ સંદેશાનું અર્થઘટન કરી સંદેશાની આપ-લેની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. એટલે કે આપણે એક વ્યક્તિને કંઈક સંદેશો મોકલીએ, આપણે તેનો જવાબ આપે, પછી આપણે કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછીએ તો તે પહેલાં એ પ્રશ્ન સમજે છે, વિચારે છે, પછી એનો જવાબ આપે છે તે સામેવાળા વ્યક્તિને, અને જોડે પણ નવી માહિતી તે ઉમેરે છે. ત્યારે પહેલે જે વ્યક્તિ હતો તેને જે પ્રશ્ન પૂછ્યો તો એનો જે જવાબ મળે છે તે માહિતીનું તે અર્થઘટન કરે છે અને તે વસ્તુ સમજે છે, અને પછી એના મનમાં બીજો પ્રશ્ન થાય તો એ બીજો પ્રશ્ન. એમ સંચારમાં છે ને અરસપરસ સંચારમાં આપ-લેની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. વ્યક્તિ સમૂહ વચ્ચે હંમેશા સંચારની આપ-લે ચાલુ જ રહેતી હોય છે. સંચારની સતત પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે. સંદેશાનું અર્થઘટન કરીને સંદેશાની આપ-લેની પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે. આમાં પછી છે ડેવિડ બોર્ગનું SMCR પ્રત્યાયન મોડલ. S એટલે સોર્સ, M એટલે મેસેજ, C એટલે ચેનલ, R એટલે રિસીવર.
સોર્સ એટલે પ્રેક્ષક, એટલે જે સંદેશો મોકલે છે તે. મેસેજ એટલે જે સંદેશો મોકલે છે, જે પ્રેક્ષક છે તે શેનો સંદેશો મોકલે છે? એ સંદેશો મોકલે છે. પછી સી છે ચેનલ. ચેનલ એટલે શેના દ્વારા મોકલે છે? અને રિસીવર એટલે પ્રાપ્તકર્તા, એટલે સંદેશો મેળવનાર. તે પ્રેક્ષક છે, આપણે શેનો પ્રેક્ષક છે એ સંદેશો મોકલે છે, પણ એ સંદેશો શેના દ્વારા મોકલે છે? પછી એ સંદેશો સામેવાળા વ્યક્તિને મળે છે. પછી આવી જ રીતે ચેનલ ચાલુ રહે છે. આમાં તમને હું ઉદાહરણ તરીકે આપીશ. ફોન. ધારો કે કોઈ વ્યક્તિ પોતાનો જે સંદેશો છે તે ફોન કરીને સામેવાળાને મોકલે છે. કોઈ પણ મેસેજ હોય, કોઈ પણ માહિતી હોય તે ફોન દ્વારા મોકલે છે સામેવાળા વ્યક્તિને. જે સામેવાળો વ્યક્તિ છે તે સંદેશો સાંભળે છે અને તેની પ્રતિક્રિયા કરે છે. તે સંદેશો સાંભળે છે અને તેનો પણ મંતવ્ય તે ફોન દ્વારા રજૂ કરે છે. તો ડેવિડ બર્ગનું SMCR પ્રત્યાયન મોડલ. તમને પરીક્ષામાં પૂછી શકે છે કે ડેવિડ બર્ગનું SMCR પ્રત્યાયન મોડેલ છે તે સમજાવો. તો SMCRમાં એનો થશે સોર્સ, એમનો મેસેજ, સીનું ચેનલ ને આનું રિસીવર. તમને એક વાક્યમાં પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે SMCR એટલે શું? તો તમારે લખવાનું છે કે SMCR એટલે પ્રેક્ષક, સંદેશો, ચેનલ અને સંદેશો મેળવનાર એટલે પ્રાપ્તકર્તા. હવે આગળ આપણે જોઈશું સંચાર માધ્યમોના પ્રકાર. સંચાર માધ્યમોના 2 પ્રકાર છે, પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર. હવે સમૂહ સંચારના પણ 2 પેટા વિભાગ છે, પરંપરાગત માધ્યમો અને આધુનિક માધ્યમો. હવે પરંપરાગત માધ્યમોમાં લોક સાહિત્ય, લોકસંગીત, કઠપૂતળી ખેલ, ભવાઈ, લોકનાટક આ બધા છે પરંપરાગત માધ્યમો. જ્યારે આધુનિક માધ્યમમાં પણ એના બીજા 2 પેટા વિભાગ પડે છે. એમાં છે મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો. મુદ્રિત માધ્યમોમાં શેનો સમાવેશ થાય છે? તો વર્તમાનપત્રો, પુસ્તકો, સામયિકો, ચોપનિયા, બેનર કે હોડી. જ્યારે વીજાણુ માધ્યમમાં રેડિયો, ટેપ રેકોર્ડર, ફોટોગ્રાફી, ફિલ્મો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ અને ટેલિફોન. તો મિત્રો હવે આગળ જોઈશું સંચારના માધ્યમોને ધ્યાનમાં રાખીને 2 પ્રકાર પાડવામાં આવે છે. એમાં છે પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર. તો પારસ્પરિક સંચાર કોને કહેવાય? તો 2 કે તેથી વધુ વ્યક્તિ કે સમૂહ વચ્ચે એકબીજાની પ્રત્યક્ષ હાજરીમાં જે વાતચીત થાય, પ્રેમ, રુદન, હાસ્ય કે કોઈપણ અભિવ્યક્તિ કે કોઈપણ સંકેત કે કોઈપણ હાવભાવ વ્યક્ત કરે અને એકબીજા ઉપર અસર ઉપજાવે તેને પારસ્પરિક સંચાર કહેવામાં આવે છે. પારસ્પરિક સંચાર એ એકબીજાની પ્રત્યક્ષમાં જ થાય છે. પારસ્પરિક સંચાર એ પ્રત્યક્ષ રીતે જ થઈ શકે છે, જેમાં એક કે તેથી વધુ વ્યક્તિ કે સમૂહ વચ્ચે પ્રત્યક્ષ હાજરીમાં વાતચીત થાય, હાસ્ય થાય, રુદન થાય, કોઈપણ વસ્તુ, કોઈપણ સંકેત થાય, કોઈપણ અભિવ્યક્તિ થાય, કોઈપણ હાવભાવ વ્યક્ત કરે, એ હાવભાવ આ બધાથી એકબીજા પર જે અસર ઉપજે છે તેને પારસ્પરિક રીતે આપણે સંચાર કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું સમૂહ સંચાર. વિશાળ માનવ સમુદાયને વિવિધ યંત્ર વિજ્ઞાન ટેકનોલોજી દ્વારા વિવિધ વિષય પર સંદેશો પહોંચાડવાનું કાર્ય આ સમૂહ માધ્યમો દ્વારા થાય છે. વિશાળ માનવ સમુદાયોને વિવિધ યંત્ર વિજ્ઞાન ટેકનોલોજી દ્વારા વિવિધ વિષયો પર સંદેશ પહોંચાડવાનું કાર્ય સમૂહ માધ્યમ દ્વારા થાય છે. વિશાળ અને જટિલ સમુદાયમાં ઝડપી સંદેશા પહોંચાડવા માટે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે દ્વારા સમૂહ સંચાર શક્ય બને છે. તો સમૂહ સંચાર છે એ યંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલો છે. તે વિવિધ વિષયો પર સંદેશા પહોંચાડવાનું કાર્ય સમૂહ સંચાર દ્વારા થાય છે. જેમાં આપણે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે સમૂહ સંચારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આગળના વિડીયોમાં હવે આપણે જોઈશું સમૂહ સંચાર માધ્યમના પ્રકારો.